જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 31 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે. ફરી 2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ફરીવાર ગુજરાતના અનેક ભાગોની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. તો એની વિગતવાર અપડેટ મેળવીશું. ખાસ કરીને ગુજરાતમાં અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમની અસર હજુ આજે દિવસ દરમિયાન પણ જોવા મળે તેવી શક્યતાઓ છે, પરંતુ કોઈ ભારે વરસાદનું અનુમાન નથી. હળવા સામાન્ય છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે. તે પહેલા વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિના દરમિયાન એટલે કે 2 દિવસ બાદ ફરી પાછો ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર બન્યા બાદ તે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે. વધુ મજબૂત બનીને સિસ્ટમ ફરી ગુજરાતમાંથી અથવા તો ગુજરાત પાસેથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતની અંદર ફરીવાર ઓગસ્ટ મહિના દરમિયાન પ્રથમ સપ્તાહની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. તો આ સિસ્ટમનો ઘેરાવો ફરી પાછો ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોની અંદર સારામાં સારો વરસાદ 2-3 તારીખથી જોવા મળે તેવી શક્યતા છે. આ રાઉન્ડ 8 થી 9 તારીખ સુધી ચાલવાનો છે તેવું પણ અનુમાન રહેલું છે, કારણ કે 2 દિવસ દરમિયાન સામાન્ય વરાપ જોવા મળશે, ત્યારબાદ ફરી પાછો વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે. આ સિસ્ટમની અસર હવે 2 તારીખથી લઈને 8 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં સૌથી વધુ વરસાદની સંભાવનાઓ ઉત્તરના તમામ જિલ્લાઓ, કચ્છના તમામ જિલ્લા વિસ્તારોની અંદર પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ રાઉન્ડની વાત કરવામાં આવે તો ખાસ કરીને હજુ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદ નથી જોવા મળ્યા. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જસદણ આજુબાજુ એવા ભાગોની અંદર ઓછો વરસાદ નોંધાયા છે. પરંતુ હવે જે રાઉન્ડ આવી રહ્યો છે 2 તારીખ દરમિયાન, તેમાં મોટાભાગના વિસ્તારની અંદર સારા વરસાદ ફરી પાછા જોવા મળે તેવું અનુમાન છે. હાલની અપડેટ મુજબ ઓગસ્ટ મહિનો પણ સારામાં સારો રહે વરસાદ બાબતે તેવું અનુમાન રહેલું છે. વાત કરીએ તો આજના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટાની તો સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે, જેમાં ભાવનગર, ઘોઘા, અલંગ, મહુવા, તળાજા, બગડાણા, જેસર સહિતના પંથકો, અમરેલી, ધારી, બગસરા, સાવરકુંડલા સહિતના ભાગો, બોટાદના અમુક વિસ્તાર તેમજ ચોટીલા છે, રાજકોટના અમુક ભાગો, સુરેન્દ્રનગરના 1-2 વિસ્તાર, કુડા, ધ્રાંગધ્રા, મોરબી, જામનગર, ભાનવડ આજુબાજુ, કુતિયાણા, પોરબંદર અને જૂનાગઢના એકાદ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા આજે દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હાલ તો અમુક વિસ્તારની અંદર વરાપ જોવા મળશે, પરંતુ અમુક ભાગોની અંદર વાદળો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. કચ્છમાં પણ માંડવી, નલિયા, દરિયાકાંઠા, ધોળાવીરા, રાપરના 1-2 વિસ્તાર અને ખાવડા આજુબાજુ હજુ છાંટછૂટ પડે તેવું અનુમાન રહેલું છે. મધ્યના અમુક વિસ્તારો જેમાં અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ સહિતના ભાગો, દક્ષિણના ભાગોની અંદર પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એ ભાગોની અંદર આજે પણ જે વરસાદી ઝાપટા છૂટાછવાયા વિસ્તારની અંદર રેડા રૂપી જોવા મળે અમુક ભાગોની અંદર તેવી શક્યતાઓ છે. બાકી ભારે વરસાદનું અનુમાન જણાતું નથી. 2 દિવસ દરમિયાન વરાપનો રાઉન્ડ જોવા મળશે, પરંતુ હળવા સામાન્ય વરસાદી ઝાપટા એકદમ શરૂ રહે તેવી શક્યતાઓ છે છૂટાછવાયા વિસ્તારની અંદર. ત્યારબાદ વાત કરીએ તો 3 તારીખથી ફરીવાર બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે. જેમ સિસ્ટમ નજીક ગુજરાતની આવશે તેમ તેમ તેની અસર શરૂ થઈ જશે, અને ખાસ કરીને મધ્ય પૂર્વ, દાહોદ, ગોધરા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર એ ભાગોની અંદર સારામાં સારો વરસાદ 2-3 તારીખ દરમિયાનથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પાલનપુર, ડીસા, રાધનપુર, થરાદ, આબુ અંબાજી, ભાંભર, થરા, મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ 2-3 તારીખથી શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે. રાપર, વાગડ, ગાંધીધામ, ખાવડા, ધોળાવીરા સહિતના ભાગોની અંદર પણ 3 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે. જ્યારે મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ એ ભાગોની અંદર, છોટાઉદેપુર, બોડેલી, નર્મદા સુધીના ભાગોની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે 3 તારીખથી. તે ઉપરાંત ખેડા, કપડવંજ, નડિયાદ, બોરસદ, માણસા, કડી, ગાંધીનગર, અમદાવાદ, ધોળકા, વિરમગામ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ એટલા ભાગોની અંદર પણ સારા વરસાદનું અનુમાન
રહેલું છે. દક્ષિણના અન્ય ભાગોની વાત કરીએ તો અમોદ, રાજપીપળા, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, સિલવાસ, વાપી, કપરાડા, આહવા, ડાંગ એ ભાગોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડું વધુ જોવા મળે હાલની અપડેટ મુજબ તેવી શક્યતાઓ છે. હાલ તો સિસ્ટમ હજી દૂર છે, જેમ નજીક આવશે તેમ તેની અપડેટ ચોક્કસ અપડેટ મળશે. તે ઉપરાંત વાત કરીએ તો જૂનાગઢ જિલ્લો, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર અને દ્વારકા વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું હાલનું અપડેટ મળી રહ્યું છે જોવા. તે ઉપરાંત 4 તારીખ દરમિયાન પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે. આ એક સિસ્ટમ છે ગુજરાત માથેની, પરંતુ ગુજરાત ઉપરથી પસાર થશે તો બી ગુજરાતને અસર કરતા રહી શકે છે. અને ખાસ કરીને આ સિસ્ટમ આવી રીતે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની છે, જેના કારણે ઉત્તરના જિલ્લાઓ અને કચ્છના જિલ્લાને આ સિસ્ટમનો લાભ વધુ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડું ઓછું જોવા મળશે, પરંતુ છૂટોછવાયો તેમજ હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. ભારે વરસાદનું અનુમાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, પંચમહાલ, કચ્છના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકીના વિસ્તારની અંદર હળવા મધ્યમ કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ